નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે ઈ સમૃદ્ધિ થકી કઠોળની ખરીદી કરશે મિત્રો સરકાર। મિત્રો, ખેડૂતોને તરત જ ફાયદા મળે તેના માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી જ સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય કર્યો છે। સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે। જોકે સહકારી મંડળીઓ નાફેડ અને NCCF દ્વારા પૂર્ણ કરવામાં આવશે। જણાવી દઈએ કે મિત્રો, બફર ખરીદ કિંમતે કઠોળની સરકારની ખરીદી પ્રક્રિયા મિત્રો જાન્યુઆરીથી ચાલી રહી છે। મિત્રો, સહકારી મંત્રાલયના જણાવ્યા અનુસાર ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે તેમના પાસેથી અરહર દાળ અને મસૂરની દાળ સીધી જ મિત્રો ખરીદવામાં આવશે, જેના હેઠળ મિત્રો બફર સ્ટોક માટે સહકારી મંડળીઓ નાફેડ અને NCCF ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી જ 6 લાખ ટન કઠોળની ખરીદી કરી રહી છે, જેમાં મિત્રો 4 લાખ ટન અરહર દાળ અને 2 લાખ ટન મસૂરની ખરીદી કરવામાં આવશે। બજારમાં કઠોળનો પુરવઠો જાળવવા માટે સરકાર ખેડૂતો પાસેથી બફર સ્ટોક માટે કઠોળની ખરીદી કરી રહી છે, જ્યારે મિત્રો વાર્ષિક વપરાશને પહોંચી વળવા સરકાર મિત્રો કઠોળને પણ આયાત કરે છે, જેમાં મિત્રો સરકાર દ્વારા કેટલી MSP નક્કી કરવામાં આવી છે તેમની વાત કરી દે તો ખેડૂતો પાસેથી ખરીદેલા કઠોળની કિંમત લઘુત્તમ ખાતરીપૂર્વકની ખરીદી કિંમત અથવા તો બફર ખરીદ કિંમત અનુસાર હશે। સરકારે મિત્રો 2023 અને 24માં અરહર એટલે કે તુવેર દાળની ખરીદ કિંમત 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે, જે મિત્રો અગાઉની 2022 અને 23માં સિઝન કરતા 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ છે। તે જ સમયે મિત્રો સરકારે રવિ માર્કેટિંગ સિઝન મિત્રો 2023 અને 24 માટે મસૂર પર MSP રેટ મિત્રો 6,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે। મિત્રો 2022 અને 23માં MSP રેટ 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તેને વધારીને મિત્રો 6,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા શું મિત્રો ખેડૂતોના દેવા માફ થશે? તો મિત્રો, ગુજરાતમાં ખેડૂતો હાલ અત્યારે તો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે। રાજસ્થાનના મિત્રો 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનો દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે મિત્રો સરકારે 20થી લઈ 25 એવા ઉદ્યોગપતિના કે જેમના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે। તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? મિત્રો, ખેડૂતોનું દેવું છે એ મિત્રો માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણી કરવામાં આવી છે, જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોની માથે જે પણ મિત્રો દેવું છે એ મિત્રો માફ કરશે। તો મિત્રો, તમારા મતે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટી અને સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે? નિશ્ચિતપણે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે તમારા મતે મિત્રો કઈ પાર્ટી ગુજરાતમાં બનશે અને ખેડૂતોનો સાથ આપશે।
ત્યાર પછીના સમાચારો SBIમાં ખાતું ખોલાવવા પર મળશે મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે, જે હેઠળ મિત્રો SBI અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને મિત્રો પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 60% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોના વ્યાજ દરમાં 3% છૂટ પણ આપે છે. આ રીતે મિત્રો સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આ લોન લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા સરકાર મિત્રો ચૂંટણી પહેલા મોટી જાહેરાતો આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે પણ મિત્રો ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવે છે જેમની અંદર 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો છેલ્લું જે પણ ક્વાર્ટર હતું એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જેની અંદર ફ્યુઅલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટ વસૂલવામાં આવ્યો હતો, જેમની અંદર 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તે ₹2.85 પ્રતિ યુનિટ મિત્રો વસૂલવામાં આવ્યો છે અને હવે તે મિત્રો ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય થકી જે પણ ગ્રાહક 100 યુનિટ વીજ વપરાશ કરે છે તેમણે મિત્રો ₹57નો ફાયદો થશે તેવી માહિતી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કર્યો છે. મિત્રો આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ મિત્રો ₹94 આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે મિત્રો ડીઝલ ₹90 આજુબાજુ મળી રહ્યું છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે કે મિત્રો ત્યાં પેટ્રોલ ₹5 પ્રતિ લીટર સસ્તું થયું છે. તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં મિત્રો પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે. તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં. ઉપરાંત મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટ આપી છે. એ ભેટ મુજબ 301 ST બસો ગિફ્ટ આપી છે. 2 વ્હીલર અને મિત્રો 3 વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ મળી છે. જે મુજબ મિત્રો ઈ વ્હીકલ ખરીદવા પર સરકાર દ્વારા મિત્રો ₹50,000 સુધીની સબસિડી આપશે. એપ્રિલ 2024 થી જુલાઈ 2024 સુધી આ સબસિડી યોજના ચાલુ રહેશે અને આ માટે સરકાર ₹500 કરોડનો ખર્ચો કરશે. આ યોજના હેઠળ 2 વ્હીલર દીઠ ₹10,000 સુધીની સહાય આપવામાં આવશે. નાના 3 વ્હીલર ઈ રિક્ષા અને ઈ કોટની ખરીદી માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવશે અને 3 વ્હીલર ખરીદવા પર મિત્રો ₹50,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. ઉપરાંત મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરની અંદર સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે 2024 અને 25 માટે PM ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ₹300ની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. હવે PM ઉજ્જવલા યોજના હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે. નોંધનીય છે કે PM ઉજ્જવલા યોજના હેઠળ ₹300ની સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને મિત્રો હવે 1 વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 કરવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા સરકાર સરનામું, નામ, સ્પેલિંગ, ઉદયે આધાર અપડેટની સમય મર્યાદા વધારવાની જાહેરાત પણ કરી દીધી છે. અગાઉ આ તારીખ 14 માર્ચ 2024 હતી, પરંતુ હવે તમામ આધાર કાર્ડ ધારકો 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકે છે. આ સેવાઓ માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ હશે. જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા માંગતા હો તો તમામ લોકોને આ તકનો લાભ લેવો જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, બેન દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી 9 થી લઈ 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે આર્થિક 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં રૂપિયા 10,000 અને ધોરણ 10માં રૂપિયા 10,000 અને ધોરણ 11માં રૂપિયા 15,000 અને ધોરણ 12માં રૂપિયા 15,000 રૂપિયા, આમ કુલ મળીને 4 વર્ષમાં મિત્રો ટોટલ 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. મિત્રો, જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે, જેમ કે મિત્રો આધાર કાર્ડ, બેંક પાસબુક ની મિત્રો ડિટેલ, પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ મિત્રો શાળાનું આઈડી કાર્ડ સાથે જ ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે. મિત્રો, ફોર્મ ભર્યાની સાથે જ મિત્રો તમે જે પણ બેંક ડિટેલ આપી હશે તેમાં આ સહાય મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઢગલા મોટી આવક થઈ હતી. આજે માર્કેટિંગ યાર્ડ બહાર મિત્રો ઘઉંની 1,10,000 મણ અને અન્ય જણસીઓથી ભરેલા અંદાજે 600 થી લઈ વધુ વાહનોને મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાર મિત્રો પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 16,000 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક અને મિત્રો 6,000 ક્વિન્ટલ લોકો ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 508 રૂપિયાથી લઈ 620 અને લોકોણ ઘઉંના ભાવ 472 રૂપિયાથી લઈ 530 રૂપિયા એક મણના મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની થયેલી આવક વિશે વાત કરી દઈએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1650 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખેડૂતોને 210 રૂપિયાથી લઈ 350 રૂપિયા મળ્યા હતા. મિત્રો, ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી. આ સિવાય મિત્રો યાર્ડમાં આજે કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં મિત્રો એક મણ કપાસના ખેડૂતોને 1450 થી લઈને 1610 રૂપિયા ભાવ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીઓ જોવા મળી હતી. ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1,000 રૂપિયાથી લઈ 1,320 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના 1,020 થી લઈ 1,240 રૂપિયા સુધીના ભાવો જોવા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચા, સૂકા મરચાની આવક પણ થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 320 ક્વિન્ટલ આવક થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 1,350 થી લઈ 3,400 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભાવનગર માર્કેટિંગ યાર્ડ 9 દિવસ સુધી રહેશે બંધ. મિત્રો, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે. આગામી દિવસોમાં મિત્રો ઢેબરા, તેરસ, હોળી, ધૂળેટી તથા માર્ચ એન્ડિંગને કારણે 23 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ છે એ મિત્રો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મિત્રો અરવિંદભાઈએ આ વાત જણાવી હતી. ત્યાર પછીના સમાચારો, સિંગતેલના ભાવમાં ₹15 અને કપાસિયા તેલમાં ₹35 રૂપિયાનો ઘટાડો. મિત્રો, સિંગતેલના ભાવમાં ₹15 તેમજ કપાસિયા તેલના ભાવમાં ₹35 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા સહિતના તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે. સણા, બેચન બજારમાં સતત મિત્રો સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. એરંડા બજારમાં ભાવમાં વધઘટ મિત્રો જણાતી નથી.